જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગોપીગો સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હોળી રસિયા ફૂલફાગનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ ગત ફાગણ આજરોજ લોહાણા મહાજનવાડી ખાતે યોજાયો હતો. ગૌ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક ભાગ લીધો. શ્રી ઉત્સવ પ્રિયજી મહારાજ શ્રીના પાવન આશીર્વાદથી યોજેલા હોળી રસિયા મનોરથમાં ભક્તોએ ઠાકોરજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી વલ્લભ પરિવારના રાગી વૈષ્ણવોએ પરંપરાગત હોળી કીર્તનો અને રસિયાઓ રજૂ કરતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. રંગરસ અને ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. વિશેષ આકર્ષણ રૂપે જામનગરથી પધારેલી બાલકૃષ્ણ યુવા કીર્તન મંડળીના દિલીપભાઈ સંકાણી તથા તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલ જીવંત કીર્તન ભજનોને ભક્તજનો દ્વારા ભારે સરાહના મળી હતી. કીર્તનના સ્વરો સાથે ઉપસ્થિત સૌએ ભાવભીના ગાનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમ રાત્રે 8 કલાકે પ્રારંભ થયો હતો. મોડી રાત સુધી ભક્તિ રસની ધારા વહેતી રહી. હોળી પ્રસંગને અનુરૂપ ફૂલડાંગ અને રસિયાના રંગોથી સજ્જ માહોલમાં ભક્તોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા મહેમાનો અને વૈષ્ણવ ભક્તોની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ માટે પ્રસાદ અને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો દ્વારા ગૌ સેવા અને માનવ સેવાના વિવિધ પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આવી જ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેને લઈને વૈષ્ણવ સમાજમાં આનંદ અને પ્રસન્નતા વ્યાપી ગઈ હતી. અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.